પાવડાસણ ગામના ફોજી જવાન અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું। આજરોજ થરાદના પાવડાસણ ગામના બોગુ અમૃતભાઈ દિનેશભાઈ અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાવડાસણ ગામે આવી પહોંચ્યા હતા। તેમનું પાવડાસણ ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાટિયાથી યુવાનો, માતા, બહેનો અને વડીલોએ ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી વાતે ગાતે દેશભક્તિના રંગે રંગાઈ તેમના મિત્ર અને ગ્રામજનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ અમૃતભાઈ પોતાના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી અને ગામના ગોગા મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોતાના ઘરે પહોંચતાની સાથે તેઓ પોતાના મમ્મી પપ્પાને સન્માન સાથે કેપ પહેરાવી વંદન કર્યા। ત્યારે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો અને પોતાના ઘરે પહોંચ્યા પછી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આપણા બનાસકાંઠાના ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દરગાજી દેસાઈ, દશરથજી બાબુજી ઠાકોર, ભૂરાભાઈ સવાજી ગિયોડ, સામળભાઈ આયદાનજી ગિયોડ, પ્રવીણભાઈ અર્જુનજી લુણી, ઓખાભાઈ મોટાજી ખાંભલા, તેમના મહાત્મા ચંદણાજી મસરાજી સોલંકી, નરપતભાઈ હંસાજી સોલંકી, કંચનબેન દિનેશભાઈ બોગુ, ભાણેજ રીંકાબહેન ચણનાજી સોલંકી, ધવલભાઈ કિરણભાઈ, હીરાભાઈ દિનેશભાઈ, અન્ય મિત્રોએ આર્મીમેન અમૃતભાઈને ગુલદસ્તો અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા। વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું કે અમારા પાવડાસણ ગામમાં અમૃતભાઈ પ્રથમ ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં જોડાઈ પોતાના પરિવાર અને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે, જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીજે સાથે બાઇક રેલી યોજી અને એક દેશના રક્ષક ફોજી જવાનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ સફળ બનાવ્યો। આ તમામ ગામના યુવા, માતા, બહેનો અને વડીલોનો વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજરોજ થરાદના પાવડાસણ ગામના બોગુ અમૃતભાઈ દિનેશભાઈ અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાવડાસણ ગામે આવી પહોંચ્યા હતા। તેમનું પાવડાસણ ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાટિયાથી યુવાનો, માતા, બહેનો અને વડીલોએ ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી વાતે ગાતે દેશભક્તિના રંગે રંગાઈ તેમના મિત્ર અને ગ્રામજનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ અમૃતભાઈ પોતાના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી અને ગામના ગોગા મહારાજના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોતાના ઘરે પહોંચતાની સાથે તેઓ પોતાના મમ્મી પપ્પાને સન્માન સાથે કેપ પહેરાવી વંદન કર્યા। ત્યારે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો અને પોતાના ઘરે પહોંચ્યા પછી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આપણા બનાસકાંઠાના ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દરગાજી દેસાઈ, દશરથજી બાબુજી ઠાકોર, ભૂરાભાઈ સવાજી ગિયોડ, સામળભાઈ આયદાનજી ગિયોડ, પ્રવીણભાઈ અર્જુનજી લુણી, ઓખાભાઈ મોટાજી ખાંભલા, તેમના મહાત્મા ચંદણાજી મસરાજી સોલંકી, નરપતભાઈ હંસાજી સોલંકી, કંચનબેન દિનેશભાઈ બોગુ, ભાણેજ રીંકાબહેન ચણનાજી સોલંકી, ધવલભાઈ કિરણભાઈ, હીરાભાઈ દિનેશભાઈ, અન્ય મિત્રોએ આર્મીમેન અમૃતભાઈને ગુલદસ્તો અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા। વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું કે અમારા પાવડાસણ ગામમાં અમૃતભાઈ પ્રથમ ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં જોડાઈ પોતાના પરિવાર અને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે, જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડીજે સાથે બાઇક રેલી યોજી અને એક દેશના રક્ષક ફોજી જવાનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ સફળ બનાવ્યો। આ તમામ ગામના યુવા, માતા, બહેનો અને વડીલોનો વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો। જય ભારત। આજ રોજ થરાદના પાવડાસણ મુકામે બોગુ અમૃતભાઈ દિનેશભાઈ જેઓ 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન પહોંચ્યા હતા, તો સમસ્ત પાવડાસણ ગ્રામજનો અને પોતાના પરિવાર વતી આ ભાઈનું સન્માન કરવામાં આવ્યું છે। મિત્રો, આપણે શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદમાં શાંતિથી જે રહીએ છીએ એ આ ફોજી મિત્રોના લીધે રહીએ છીએ। એટલે મારી આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ આવા દેશના જવાનો આપણા માટે લડે છે, મહેનત કરે છે, એ મિત્રોને આપણાથી જેટલી રીતે બને એટલી રીતે એના શોભાયાત્રામાં અને એના સન્માન રેલીમાં જોડાવવું જોઈએ, જેથી કરી આવા મિત્રોને હોસલો બુલંદ થાય અને આપણા ભારત માની રક્ષક આજે આ લોકો આજે આપણા ગામમાંથી પ્રથમ વ્યક્તિ છે, તો આપણા સમસ્ત પાવડાસણ ગામનું ગૌરવ વધાર્યું છે। અને હું સમસ્ત પાવડાસણ ગ્રામ વતી અને ગૌ માતા બચાવો અભિયાન ટીમ બનાસકાંઠા વતી આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।